નગરપાલિકામાં ભાજપના 11 કોર્પોરેટરે બળવો પોકાર્યો છે। વિકાસના નામે નગરપાલિકામાં ભ્રષ્ટાચાર કરવાનો આરોપ લગાવ્યો। નગરપાલિકા પ્રમુખ માત્ર મીટિંગમાં હાજરી આપીને જતા રહે છે તેવો આરોપ લગાવ્યો છે। એક મહિના પહેલા 11 કોર્પોરેટરે લેખિતમાં રજૂઆત કરી હતી। કોર્પોરેટરે પ્રમુખ ઉપપ્રમુખ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। ભાજપ શાસિત હારીજ નગરપાલિકાના અંદર 11 જેટલા ભાજપના જ કોર્પોરેટરે આજે બળવો પોકાર્યો છે। મારી પાછળના દ્રશ્યો આપ જોઈ શકો છો કે ખાસ કરીને આ જે છે 8 જેટલા મહિલા કોર્પોરેટર જે ભાજપના છે ને તેની સાથે સાથે 3 જેટલા પુરુષ કોર્પોરેટરો તમામે તમામ ભાજપના કોર્પોરેટરો છે અને ભાજપના કોર્પોરેટરો ખુદ ભાજપના જે નગરપાલિકાના પ્રમુખ તેમજ ઉપપ્રમુખ છે તેમના વિરુદ્ધમાં અત્યારે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને ક્યાં ખોવાયા છે તેનું લોકેશન માંગી રહ્યા છે। બીજી બાજુના દ્રશ્યો હું બતાવીશ કે પ્રમુખ અને ઉપપ્રમુખની આ સંયુક્ત એક ચેમ્બર છે, ઓફિસ છે, જ્યાં આગળ અત્યારે માત્ર ખુરશીઓ જ જોવા મળે છે। જે પ્રમુખને અને ઉપપ્રમુખને લઈને આક્ષેપો કરવામાં આવ્યા છે કે જે પ્રમુખ છે તે મહેસાણા રહે છે ને માત્ર મીટિંગમાં હાજર રહે છે, કોઈ પણ જાતના વિકાસના કામોમાં તેમને રસ ના હોય તેવી રીતના અત્યારે આક્ષેપ કરી રહ્યા છે। બીજી બાજુ જે નગરપાલિકાના અંદર ખડબડતી ગટરો છે તે પણ ઉભરાઈ રહી છે, પરંતુ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખને વિકાસના કામોમાં રસ નથી, માત્ર પદ લઈને તેમને પ્રતિષ્ઠા મેળવવાની હતી તેવો આક્ષેપ કરી રહ્યા છે। આજની તારીખમાં અંદર તમામ ભાજપના કોર્પોરેટરો છે તે ચીમકી આપી રહ્યા છે જો આગામી સમયના અંદર તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો જલ્દીથી જલ્દી તેઓ આ જે કોર્પોરેટર પદ છે તે કોર્પોરેટર પદેથી રાજીનામું આપશે। યશવંત પટેલ, સંદેશ ન્યૂઝ, હારીજ।